હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વચ્છાયાણમ નમલોય સવસાહુણમ એસો પંચણમકારો સવપાવપણાસણો મંગલાણં સવેસિં પરમં હવૈ મંગલમ આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથં ચ ऋषभस्वामिनं स्तुम यदुवंश समुद्रेन्दु कर्मकक्षहुताशन अरिष्टनेमिर्भगवान् भूयाद्भूरिष्टनाशन कृतापराधेऽपि जने कृपामन्धरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा प्रवणस्य काले मिष्टान्नपानम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं मे ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। જાગૃતિ એ જ આપણી સાધના છે. ઘણી વાર સવાલ થાય કે અત્યંત ભાવપૂર્વક પ્રભુના શાસનને આત્મસાત કર્યું હોય, પ્રભુના શ્રામણ્યને આત્મસાત કર્યું હોય, પ્રભુની આજ્ઞાનો સ્પર્શ 3.5 કરોડ રૂવાડામાં થયેલો હોય, છતાં વિવાહોમાં આપણે કેમ જઈએ છીએ? એકમાત્ર જાગૃતિના અભાવે આપણે વિવાહોમાં જઈએ છીએ. પ્રભુની આજ્ઞાને પાળવાનો આનંદ કેટલો બધો અદ્ભુત હોય. કુમારપાલ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિશિકામાં કહ્યું, તદા ત્વદાજ્ઞા કરણાપ્ત તત્વ. પ્રભુ, તારી આજ્ઞાના પાલનમાં ઝૂમીને હું ક્યારે આપ્ત તત્વ બનીશ? બે શબ્દો છે, જ્ઞાત તત્વ અને આપ્ત તત્વ. શ્રામણને તમે જાણ્યું ગ્રહસ્થપણામાં તો તમે જ્ઞાત તત્વ બન્યા, પણ પ્રભુનું રજોહરણ મળ્યું, પ્રભુની આજ્ઞાના પથ પર તમે દોડવા લાગ્યા, તમે આપ્ત તત્વ બન્યા.
આજ્ઞાનું પાલન તમે બધા જ કરો છો, પણ આજ્ઞા પાલનનો આનંદ કેટલો! ઈર્યા સમિતિ પૂર્વક તમારા મકાનમાંથી તમે અહીં સુધી આવ્યા હો અને આંખોમાંથી આંસુ રેલાય કે પ્રભુ કેવી તારી કૃપા કે તે મને ઈર્યા સમિતિની યાદ કરાવી. બોલવાનું હતું, મોઢે મોપત્તી આવી ગઈ, આંખમાં આંસુ છે. પ્રભુ કેવી તારી કૃપા, તે મને કેટલો બચાવ્યો. હું ઘણી વાર કહું છું કે તમે કોઈને બચાવ્યા એ ભાવમાં આપણે જવાનું નથી. પ્રભુએ મને બચાવ્યો. એક પોષાતી પૌષદમાં છે, બહાર નીકળ્યો. ઈર્યા સમિતિની પ્રેક્ટિસ તો હતી ને, એટલે વગર ઈર્યાએ ચાલવા લાગ્યો. પણ બગલમાં ચરણો દબાણો, તરત ખ્યાલ આવ્યો કે હું પૌષદમાં છું. અને એણે નીચે જોયું, જ્યાં પોતાનો પગ મુકાવાનો હતો ત્યાં જ એક કીડી હતી. હવે પગ તો બાજુમાં મુકાઈ ગયો, કીડીની રક્ષા થઈ ગઈ, પણ એ પોષાતીના મનમાં એ ભાવ નથી આવતો કે મેં કીડીને બચાવી, પ્રભુએ મને બચાવી. ત્રસ અને સ્થાવર બધા જ જીવોની હિંસામાંથી પ્રભુએ આપણને બચાવ્યા. વાયુકાયના સૂક્ષ્મ જીવો જે નજરે દેખાતા પણ નથી, એમની રક્ષા માટે પ્રભુએ મોપત્તી આપી દીધી. તો એક એક આજ્ઞાનું તમે પાલન કરો અને આંખો ભીની બની, ગળે ડુસકા પ્રગટે, ચરણમાં નૃત્ય પ્રગટે કે પ્રભુ આવું અદ્ભુત તે મને આપી દીધું. મેં દુનિયાની બધી જ પ્રમુખ સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે, થિયોરિકલી અને પ્રેક્ટિકલી, વ્યવહારથી અને નિશ્ચયથી. આપણને જે સાધના મળી છે એવી અદ્ભુત છે કે કદાચ એવી સાધના બીજા કોઈને મળી નથી. આટલું સરસ મળ્યું. હવે બસ એના ઉપર તમે ડેવલપમેન્ટ કેટલું કરી શકો છો એ જોવાનું છે. તો તમે બધા આવ્યા છો માત્ર પ્રભુ પ્રત્યેના પ્રેમથી. જેણે જેણે દીક્ષા લીધી એ બધા જ પ્રભુના પ્રેમથી ખેંચાઈને આવ્યા છે. પ્રભુનો પ્રેમ, પ્રભુની આજ્ઞાનો પ્રેમ. એટલે હરિભદ્ર સ્વામી મહારાજે ચોથા પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું કે પહેલા અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એકમાત્ર પરમાત્માના રંગે રંગાઈ જવાની ઘટના. પછી પ્રવ્રજ્યા આવે, એક પદાર્થ પ્રત્યે રાગ નથી, એક વ્યક્તિ પ્રત્યે રાગ નથી, આ શરીર પ્રત્યે પણ રાગ નથી. પ્રેમ છે માત્ર પ્રભુ પર, માત્ર પ્રભુની આજ્ઞાઓ પર. અને એટલે જ 10મી કાલિક સૂત્રના બીજા અધ્યાયમાં કહ્યું, સેયમ તે મરણમ ભવે.
અર્થ ખ્યાલ છે? સેયમ તે મરણમ ભવ. જો તું પ્રભુની આજ્ઞાને છોડીને એક મિનિટ પણ રહેવાનો હોય તો તારા માટે મૃત્યુ એ શ્રેયસ્કર છે. જીવન તો બીજી વાર મળવાનું જ છે, તો પ્રભુની આજ્ઞા ફરી ક્યારે મળશે? આ જન્મની અંદર એ આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર હોય, તીવ્ર અહોભાવ હોય, આજ્ઞા પાલનની એક એક ક્ષણે આનંદ આવતો હોય તો જ આવતા જન્મની અંદર આ પ્રભુની આજ્ઞાનું પાલન મળશે. એટલે જીવન ગયું, ફરી તરત જ જીવન મળવાનું છે, પણ આજ્ઞા ગઈ તું. એક મુનિ માટે, એક સાધ્વી માટે પ્રાણ એટલે શું? જીવન એટલે શું? માત્ર શ્વાસોશ્વાસ ચાલે એ જીવનની વ્યાખ્યા આપણા માટે નથી. કોમામાં રહેલો માણસ પણ શ્વાસ લેતો હોય છે. આપણા માટે જીવન એની વ્યાખ્યા એક જ છે કે જ્યાં પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર છે અને આજ્ઞા પાલનનો આનંદ છે. બે વસ્તુ. આજ્ઞા પાલન ચાલુ છે ત્યારે આનંદ છે, અને એક આજ્ઞા પૂરી થઈ, તમે કદાચ વાપરવા માટે બેઠેલા છો, એ વખતે પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર હોય. શરીર ગોચરી વાપરતું હોય અને મનની અંદર પેલું ગાથા સૂત્ર રટાતું હોય, અહો જીણે હિમ અસાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા મુખ્ય સાહણ હે ઉસ સાહુ દેહસ ધારણ. પ્રભુએ કેવી નિર્દોષ ભિક્ષાચર્યા આપી કે મોક્ષના સાધનરૂપ આ દેહનું પોષણ થાય. વાપરતી વખતે આ ગાથા સૂત્રનું આપણે સ્વાધ્યાય કરવાનો છે. મનને એમાં મૂકવાનું. શરીર ગોચરી વાપરે, પછી પૂછવામાં આવે શું વાપર્યું, તો કે મને ક્યાં ખબર છે. શરીરે ખાધું, શરીરને પૂછ્યું. હું ખાનાર નથી, હું તો વિચારનાર છું. અને આપણે તો ખાનાર અને વિચારનારથી પર જોનાર તરીકે આવવાનું છે. દ્રષ્ટા. વિચારવાનું પણ નથી, માત્ર દ્રષ્ટા ભાવ, બધું જોવાનું છે. તો આપણી વાત આજની એ હતી કે તમારી પાસે આજ્ઞા માટેનો આદર છે, આજ્ઞા પાલનનો આનંદ છે, છતાં પણ ક્યારેક રાગ કે દ્વેષમાં જતું રહેવાય છે. એનું કારણ શું? એનું કારણ આ જાગૃતિનો અભાવ. જો તમે સતત જાગૃત ન રહ્યા તો અનાદિની સંજ્ઞા તમને એ જ ધારામાં લઈ જશે. એટલે મન જે સંજ્ઞા વાસિત છે એને આજ્ઞા વાસિત બનાવવું છે. તો સતત જાગૃતિ તમારી પાસે રહેવી જોઈએ. જાગૃતિના બે પ્રકાર આપણે કાલે જોયા. ત્રીજો પ્રકાર એ છે કે નિમિત્ત મળે તો પણ રાગ દ્વેષમાં જવાતું નથી. હકીકતમાં ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે.
અને તમે સાધક છો તો સાધકની ડિક્શનરીમાં નિમિત્ત શબ્દ છે જ નહીં. ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. મેં કંઈ કર્યું નથી, પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. શશિકાંતભાઈ મહેતા અમેરિકા પ્રવચનો આપવા માટે ગયેલા. ત્યાં છાતીમાં દુખવા આવ્યું. હૃદયની એન્જિયોગ્રાફી થઈ. તેમાં પકડાયું કે બ્લોકેજ ઘણા બધા છે, એટલે ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે. એ વખતે હાર્ટ સર્જરી બહુ જ રિસ્કી ગણાતી. પણ શશિકાંતભાઈ માત્ર પ્રભુ ભક્ત માણસ. એમને સ્ટ્રેચરમાં સુવાડવામાં આવ્યા અને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે. એ વખતે પ્રભુને કહે છે, પ્રભુ જીવાડો કે મારવો તારે હાથ છે. ઉપમિતિમાં સિદ્ધર્ષિએ કહ્યું, ભવાયત્તો તો ધીર તવાયત્તો ભવો ધીર ભવોદ્ધારોપી તે વશ. સંસાર પણ તારા હાથમાં છે, મોક્ષ પણ તારા હાથમાં છે. તો શશિકાંતભાઈ કહે છે કે જીવન પણ તારા હાથમાં છે, મૃત્યુ પણ તારા હાથમાં છે. જીવાડીશ તો તારી વાતો કર્યા કરીશ. અને ઓપરેશન ટેબલ ઉપર ખલાસ થયો તો તારી પાસે આવું છું. ઓપરેશન સક્સેસ ગયું. પછીના પ્રવચનોમાં એ કહેતા કે ભગવાને એમની વાતો કરવા માટે મને અહીંયા રાખ્યો છે. એટલે ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ કૃપા કરી. દીક્ષા કોણે આપી તમને? પ્રભુએ આપી. અત્યારે સંયમ યોગોની પાલના કોણ કરાવે છે? એની જ કૃપા. આપણને આબુ લઈ આવનાર કોણ? પ્રભુ. ભક્તિ કરાવનાર કોણ? પ્રભુ. તો ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે, પણ સાધકની ડિક્શનરીમાં નિમિત્ત છે જ. પેલાએ મને આમ કર્યું, પેલીએ મને આમ કર્યું, આ વાત જ નથી. ત્યાં વાત એ છે કે મારું ઉપાદાન અશુદ્ધ છે. આપણે આપણા ઉપાદાનની અશુદ્ધિ તરફ નજર નથી નાખતા, નિમિત્ત ઉપર નજર રાખીએ છીએ. એક માણસ પેટ્રોલ પંપ પાસે ગયેલો. ત્યાં લખેલું નો સ્મોકિંગ પ્લીઝ. પેલા એ વાંચ્યું પણ ખરું, પણ સિગરેટ પીવાની તલબ બહુ લાગી. દિવાસળીથી સિગરેટ સળગાવી. ત્યાં સુધી ઠીક હતું. પછી સળગતે દિવાસળી નાખી નીચે, એટલે પેટ્રોલ પંપ ભડકે બળવા લાગ્યા. તમને શું લાગે બોલો? પેલા એ દિવાસળી ફેંકી માટે પેટ્રોલ પંપ બળ્યો, બરોબર? શું લાગે? પણ એ પેટ્રોલ પંપ હતો માટે સળગ્યો.
એ વાત તમારા ખ્યાલમાં આવે? એ જ માણસ પાણી ભરેલા હોજ પાસે જાય, સળગતી દિવાસળી હોજમાં નાખ્યા જ કરે, 2, 4, 5, 10, 15, શું થાય? તો દિવાસળી નિમિત્તરૂપ ખરી, પણ એ કામ ક્યાં કરી શકી? પેટ્રોલ પંપ હતો ત્યાં, પાણી ભરેલો હોજ હતો ત્યાં નહીં. હવે તમે કેવા બોલો? તમે બધા પાણી ભરેલા હોજ જેવા ને. ગમે તેવું નિમિત્ત આવે તમને અસર ન થાય, બરોબર? આ જાગૃતિનો ત્રીજો પ્રકાર કે કોઈ પણ નિમિત્તની અસર થવાની નથી. એક સંન્યાસી હતા, મૌનમાં રહેતા. લોકોએ એમનું નામ મૌની બાબા પાડ્યું. એક સાંજે ફરતા ફરતા એક જગ્યાએ આવ્યા. એમને કોઈ મકાનની જરૂરિયાત હતી નહીં, એક ઝાડ નીચે ઉતારો કર્યો. એ વખતે બ્રિટિશરોનું રાજ્ય આપણા દેશ પર, તો બ્રિટિશરોની છાવણી હતી. સૈનિકો ભારતીય હોય, અફસરો બધા બ્રિટિશર હોય. એક સૈનિક રાઉન્ડમાં હતો, એણે સંન્યાસીને જોયા. ભારતીય હતો, નમસ્કાર કર્યા. પછી પૂછ્યું, बाबा आप कहाँ से आते हो, क्या नाम आपका? तो मौनी बाबा बोले नहीं. હવે એને થયું સૈનિકને કે મારી ફરજ છે કે મારે મારા ઓફિસરને વાત કરવી પડે. એણે પોતાના ઓફિસરને કહ્યું કે આ રીતે એક સંન્યાસી ઝાડ નીચે બેઠેલા છે, બોલતા નથી કંઈ. તો બ્રિટિશરોને 1857ના બળવા પછી બહુ ભય લાગેલો કે ક્યારેક ભારતીયો બળવો કરશે. એટલે ઓફિસરે વિચાર કર્યો કોઈ જાસૂસ હોય તો. ઓફિસર પોતે આવ્યો. ભારતમાં રહેતો, થોડું હિન્દી બોલતો. तुम कौन हो? बाबा बोले नहीं. तो पहले कहूं 2 मिनट है, तुम्हारा नाम बोल दो, तुम कहाँ से आए हो वो बोल दो, मैं उसके तलाश कर लूँगा कि वहाँ से तुम आए हो या नहीं आए हो. 2 मिनट तुम्हारे पास है, बोल दो, वरना गोली दाग दूंगा. હવે આ બાબાને મૃત્યુનો ભય બતાવે, ગોળી ઠોકી દઈશ. એટલે ઠોકવી એટલે હું તો અમર છું. એક સંતની વાત કરું. એ સંત બહુ જ પ્રસિદ્ધ, બીજા કોઈની ઈર્ષા થઈ, ગુંડાને કહ્યું કે આને મારી નાખો. ગુંડો મારવા માટે આવે છે ખુલ્લી તલવાર લઈને. સંત જાગતા જ હોય છે, પેલો જરા ગભરાઈ જાય છે. સંત કે ગભરાય છે કે મામા શું કામ કરું છું? બોલ, મારું માથું કાપી લે ને, પ્રેમથી કાપે. તો આ મૌની બાબા જીવન અને મૃત્યુથી પર હતા. તો મને રોગનો ભય લાગે, કેન્સર થયું, એમ ડિટેક્ટ થયું, પછી શું કરું? મને કેન્સર થયું કે તારા શરીરને થયું છે?
શરીરને તો એમ તું શું કરવા રડે છું? મને કાંઈ નથી, હું તો આનંદગાન છું. શરીરને કેન્સર થયું છે, મને ક્યાં થયું છે? તો આવા એ સંન્યાસી जीवन અને मृत्यु पर pero કે 2 મિનિટ में बोल दो वरना गोली दाग दूंगा. સંત બોલ્યા નહીં, પણ મનમાં હસ્યા કે તારે ગોળી ઠોકવી એને ઠોક. આ શરીર તો આને પડ્યું જ રહેવાનું છે એક દાડો. તારી ગોળીથી જવાનું હશે તો ગોળીથી જશે, એમાં શું છે? અને 2 મિનિટમાં બોલ્યા નહીં. તો કાયદો આખો બ્રિટિશરોના હાથમાં હતો. જજીસ પણ એમના હોય, બધા મેજિસ્ટ્રેટ, એટલે કોઈને પણ મારી નાખે, એમાં કોઈ કેસ બેસ ચાલવાનો હોય નહીં, કે સેફટી માટે મેં કરી નાખ્યો. તો છાતી ઉપર બંદૂક ભરાવી, બોલ દો વરના ગોલી દાગ દેતા હો. અરે ઠોક નહીં ભાઈ, બોલ બોલ શું કર. પેલા એ ગોળી છોડી, છાતી ઉપર સીધી જ ગોળી. એ વખતે મૌની બાબા બોલ્યા, અત્યાર સુધી નહીં બોલ્યા. કારણ પેલો શું કરશે? મારશે ને, તો એમાં શું છે? એના માટે મારું વ્રત શા માટે તોડું? પણ છેલ્લી વખતે મોજ આવી તો પેલા ઓફિસરને કહેશે, તુમ ભી ભગવાન હો. ભગવાન જીવન મૃત્યુના પાસમાંથી છોડાવે, તુમ ભી ભગવાન હો. નિમિત્તોની અસરથી કેટલાય પર થઈ ગયેલા. તો ત્રીજી જાગૃતિ આ છે કે નિમિત્તોને અધીન ન થવું. સામાન્ય દિવાસળી નહીં જોવાની. આપણો પેટ્રોલ પંપ હોય તો એને પાણીના હોજમાં ફેરવી નાખવાનું, બરોબર? અત્યાર સુધી દિવાસળી દેખાડી સામાન્ય. પેલાએ આમ કર્યું એટલે હું ગુસ્સો થયો. હું તો નિરંજન નિરાકાર, હું વળી ગુસ્સો કરું? એ તો પેલાએ આમ કર્યું એટલે ગુસ્સો આવે. એટલે અત્યાર સુધી નિમિત્તને પ્રાધાન્ય આપ્યું છે, હવે ઉપાદાનની શુદ્ધિ કરવી છે. હૃદયને એટલું નિર્મળ બનાવીએ કે બસ કોઈ શત્રુ લાગે જ નહીં, બધા મિત્રો લાગે. તો જાગૃતિના 3 પ્રકાર. મેં આજ પૂછ્યું હતું ઘણાને, તો ઘણા કે બીજા પ્રકારમાં તો આવી ગયા છે. જાગૃતિ છૂટી જાય, પ્રભાવમાં ગયા, 5-10 મિનિટમાં ખ્યાલ આવી, પાછા ફરી ગયા. એ તો છે ને. હવે 3જા નંબરની જાગૃતિ લાવવાની કે નિમિત્ત હોય તો પણ એ તમને કોઈ અસર કરી શકે નહીં. એટલે પ્રભુની પાસે માંગજો કે પ્રભુ, નિમિત્ત જેવું કોઈ છે નહીં. મારા ઉપાદાનની અશુદ્ધિને કારણે મેં બહાર નિમિત્તો કલ્પેલા છે. એ મારી દૃષ્ટિમાં જે ભ્રમ છે એ ભ્રમને તું કાઢી દો. સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણ જય.